હાલો હાલો. એ આ મીઠાઈ વાળા બેન બોલો? એ હા બોલો. પણ આમાં તમે રાયડું કાં નાખો હો? એ પણ રાયડું નાખી પડે, અહીંયા ચૂલા ચાલુ હોય. આ તો મારે 50 કિલો જાંબુ જોતા હે. પણ તું તો રાયડું નાખ માં. હા કા મારે ક્યાં અહીંયા ચૂલો હે? એમ કહું મારે 50 કિલો જાંબુ જોતા હે. હા તો આ તો કે આવું હું અત્યારે લેવા એમ કહું પેક કરી રાખજો 50 કિલો. એ અત્યારે ને અત્યારે નો મળે હો. અરે મારે બેન અહીંયા મારા છોકરાનો બર્થડે હે ને, અહીંયા બધા ડોહા મહેમાન આવી ગયા ને રાહ જોઈને મારી સામું જોઈને ડોહા ઊભા હે લાઈન લગાડીને. તને ખબર હે ને તારા છોકરાનો બર્થડે હે? હા તો 2 દી પહેલા બોલાય ને. અરે 2 દી પહેલા મારા છોકરાએ મને એમ કીધું હતું કે પપ્પા મમ્મીએ જાંબુનો ઓર્ડર દઈ દીધો એમ, પણ મને નહોતી ખબર કે મમ્મીએ ઓર્ડર નહોતો દીધો, બાપે ઓર્ડર દેવાનો હતો. તો ઈ બાપનો વાંક હે ને, એમાં હું શું કરું? 2 દી પહેલા મને દેવાનો મારો નિયમ છે. અરે બેન તમે એવું લાગે ને તો 50 રૂપિયા જાજા લઈ લેજો. 50 રૂપિયા નહીં, 5000 દે તો હમણાં કઈક કરું. હવે 5000 માં તો જાંબુ આવી ગયા, હું 50000 દે 5000 દે. એક્સ્ટ્રા ની વાત છે, બાકી જાંબુના પૈસા તો દેવાના જ છે. આ તો જાંબુના તો હું દઈશ જ ને, પણ તમે કાઢી રાખો હું આવું છું. જાંબુ જોઈએ કે નહીં? આ જાંબુ તો જોતા જ હોય ને, અહીંયા બર્થડે છે. હા તો 5000 એક્સ્ટ્રા થાય. બાકી કિલો લેકે જાંબુના આપણે 250 રૂપિયા લઈ લઈએ. એમને એમ થાય એમ કેવો કે 2 દી પહેલા દેવો પડે ઓર્ડર તો બનીને રેડી થાય ને, અત્યારે એમ કેવો કે એક્સ્ટ્રા 5000 આપો ને 50000 આપો ને તો હું તમને અત્યારે આપી દઉં, તો જાંબુ ક્યાંથી આવશે તાત્કાલિક? મારે અત્યારે ચૂલા ચાલુ છે ભાઈ, આમ જો આમ 4-5 બાઈઓને તો પણ જવા ન દઉં હું ઘરે એમ. હા તો પણ હું ક્યાં તમને પૈસા નથી દેવાનો હું. પૈસા ભલે ન દેવાનો હોય, બાઈઓના તો એક્સ્ટ્રા થાય ને, મારે બાઈઓને દેવા પડે પૈસા આવે. આ હારું હાલો. જલ્દી કરજો, બાકી મોકલો હો ને પૈસા. હા મોકલાવું. હા હારું હાલો.